નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા પોલીસ ઝોન 2 દ્વારા ગુનેગારોના પુનર્વસન અને માર્ગદર્શન માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસના ઝોન 2ના ડીસીપી મંજીતા વણઝારાના અધ્યક્ષસ્થાને વિસ્તારમાં આવતા જેપી રોડ, નવાપુરા, ગોત્રી, અકોટા, અટલાદરા અને રાવપુરા પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટર તેમજ ગુનેગારોમાં સંડોવાયેલા વ્યક્તિઓ માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝોન 2ના એસીપી, સંબંધિત પોલીસ સ્ટેશનોના પીઆઈ તથા અન્ય પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુનાખોરીના માર્ગે ન જવા, કાયદાનું પાલન કરવા અને સમાજમાં મુખ્ય પ્રવાહમાં જોડાઈને સન્માનજનક જીવન જીવવા માટે ઉપસ્થિત લોકોને સમજણ આપવામાં આવી હતી. વડોદરા પોલીસ દ્વારા આયોજિત આ પહેલનો મુખ્ય હેતુ ગુનેગારોની પુનરાવર્તન અટકાવવાનું, સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાની સાથે જ ગુનેગારોને સુધારીને જવાબદાર નાગરિક તરીકે ઊભા કરવાનો છે. પોલીસની આ માનવતાવાદી અને સુધારાત્મક પહેલને ઉપસ્થિત લોકોએ આવકારી હતી. અત્યારે હાલ ઝોન 2ના અમારી 6 પોલીસ સ્ટેશન છે વડોદરા સિટીની અંદર. એ અલગ અલગ પોલીસ સ્ટેશનના મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત આ જે પણ ગુનામાં સંકળાયેલા માણસો હોય એમની ગતિવિધિ કેવી રહે છે, એ લોકો એવા કોઈ બીજા અન્ય ગુનાઓ સાથે ફરતી ના જાય અને એમના જે પણ ગુનાઓ છે એના ઉપર વોચ રહે. સાથે સાથે આ લોકો ફરતી આવા કોઈ ગુના ના કરે, એમનું મેન્ટરશિપમાં પણ એમને એક સુપરવિઝન હોય છે પોલીસનું, અને આ ફરતી નવા ગુના એક ને એક ગેંગ ના કરે એના પ્રયાસો ચાલતી હોય છે. અને એના ભાગરૂપે આ એક મેન્ટર પ્રોજેક્ટની અંતર્ગત અમે એ લોકો જે પણ માણસો સંકળાયેલ છે એનું એક કાઉન્સેલિંગ પ્રોગ્રામ હતો. અને ખાસ કરીને જે 2008ના ગુના હોય, 2010ના, 2012ના જે જૂના કેસના જે આરોપીઓ હતા અને પોલીસ ઇન્સ્પેક્ટરોને નોટ ડાઉન પર કંઈક કરવાનું કહ્યું છે આપણે. હા, જેના ચાલચલગત સારી છે, જેની અંદર અમુક રિપોર્ટ હોય, અમારા એમસીઆર કાર્ડને તબદીલ કરવાના, એને રિમૂવ કરવાના એક નિયમો છે, સેટ નિયમો છે. જેના આ સેટ નિયમોમાં જે પણ માણસો આવશે ને એના નામ દૂર કરવામાં આવશે અને એ લોકોની ચાલચલગત એ લોકોનો રેકોર્ડ કરી અને પછી ઉપર એક રિપોર્ટ થાય છે ને એના આધારે એ લોકોને એમાંથી રિમૂવ કરી દેવામાં આવે છે. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની ઉપસ્થિતિમાં અહીંયા અમારા 6 પોલીસ સ્ટેશન છે: રાવપુરા, નવાપુરા, ગોત્રી, જેપી, અકોટા અને અટલાદરા. આ 6 પોલીસ સ્ટેશનના જે ગુનેગારો છે, જે અમુક ચોપડે નોંધાયેલા છે પોલીસના, એમની લોકોની સતત એક પોલીસ એ લોકોની ચાલગત વોચ કરતી હોય છે. કોઈ સ્ક્રેપના ગુનામાં હોય, કોઈ ચોરીના ગુનામાં હોય, કોઈ ગેંગ સાથે સંકળાયેલો, એ લોકોની એક સતત સુપરવિઝન રહે. તો એ લોકોને પણ ભય રહે છે કે આપણે આ દુનિયાથી દૂર રહીએ, આ ગંદકીથી દૂર રહીએ, આવા લોકોનો સંગત ના કરીએ. તો ઓટોમેટિકલી પ્રિવેન્ટિવ ટાઈપનું એક્શન પણ છે કે જે ફરતી આ લોકો આવા કોઈ ગુનાહિત કૃત્યમાં ફરતી ના જોડાય.